નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર અને હેડ રહ્યો. બાદમાં ગુજરાત સરકારે મને વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂક આપી. અત્યારે ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે હું આપ દર્શકોની સામે છું. આજના વિષયમાં એક તો શિક્ષણ, સાથે શિક્ષક અને તે બાદ નોકરીઓ, આવા બધા ભેગા કરેલા વિષયોની સાથે હું વાત કરવા જઈ રહ્યો છું. જો ભારત આ તરુણોનો દેશ છે. કારણ શું કે અહીંયા 27-28 એવરેજ ઉંમર તરુણોની છે, અથવા તો એવું કહીએ તો સરવાળે લોકસંખ્યા જો ભારતની લઈએ તો ઉંમર એવરેજ 27-28 વર્ષની થાય છે. કદાચ આપણે એજ્યુકેશનના વિષયમાં વાત કરીએ તો જે કુલ ઉચ્ચ શિક્ષણમાં ભણતા વિદ્યાર્થીઓ 1500 લાખ છે. જેમાં જો યુનિવર્સિટીની શૈક્ષિક સંસ્થાઓની વાત કરીએ તો કુલ 1292 યુનિવર્સિટીઓ ભારતમાં છે. લગભગ 4500 કોલેજો છે અને પાછા અન્ય સંસ્થાઓ બી ખરી જ. જો શિક્ષણમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 4.33 કરોડ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા છે. યાદ હોય તો આપણે એક વખત એવું કીધું હતું કે ભાઈ બિલિયનર્સ જે છે ભારતમાં, એમની તુલના જો વિશ્વની સાથે કરીએ તો આપણે કહ્યું હતું કે ભાઈ 3જા નંબર પર આપણે છીએ. દારૂના વિષયમાં આપણે જોયું તો આપણે 2જા નંબરે છે. અને શૈક્ષણિક વ્યવસ્થાઓના આધારે જો વિશ્વની સાથે તુલના કરીએ તો આપણો 2જો નંબર આવે છે. એટલે આવી એજ્યુકેશન સિસ્ટમ આટલી પ્રસરેલી છે અને આટલી પ્રસરેલી કદાચ કોઈ દેશમાં નહીં હોય. AISHE ઓલ ઇન્ડિયાનો આ રિપોર્ટ આ સંસ્થા કાઢે છે, જેની અંદર મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન, એ છે AISHE. એ આખા શિક્ષાનો પ્રસાર કેટલો થયો છે, કેટલી યુનિવર્સિટી છે, કેટલી સ્કૂલો છે, એ બધી જ વાતો આ રિપોર્ટની અંદર આપણને મળે છે. છતાં પણ જે લિટરસી રેટ છે એ કંઈ બહુ સારો નથી. છતાંય બીજા બધા દેશો કરતાં આપણો લિટરસી રેટ સારો છે. શિક્ષા પર ભારત સરકારનો ખર્ચ લગભગ વાર્ષિક 50,000 કરોડ રૂપિયાનો ખર્ચો ભારત સરકાર કરે છે. પણ એને જીડીપી સાથે સરખાવીએ તો કેવળ 1.2% આટલો જ ભારત સરકારનો શિક્ષણ ઉપર ખર્ચો છે, જ્યારે યુએસએમાં 3.1% છે, કેનેડામાં 2.6% છે. એટલે શિક્ષા પર થતો ખર્ચો ભારત સરકારનો અન્ય દેશો કરતાં ઓછો છે એવું આપણને ધ્યાનમાં આવે છે. ભારત સરકારે 20 કરોડ રૂપિયા એક યુનિવર્સિટીમાં, જે સરકારી યુનિવર્સિટી છે, એ બધી સરકારી યુનિવર્સિટીને શોધ માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ 20 લાખ રૂપિયા આપ્યા. પણ એ 20 લાખ રૂપિયા પણ યુનિવર્સિટીઓ પૂરા ખર્ચ નથી કરી શક્યા. એટલે આ શિક્ષણ વ્યવસ્થામાં યુનિવર્સિટીનું એડમિનિસ્ટ્રેશન એ કંઈ બહુ ઠીક નથી એવું આપણને ધ્યાનમાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધી, ખર્ચ વધ્યો, બરાબર છે, પણ આટલું શિક્ષણ મેળવ્યા પછી નોકરીઓનું શું?
જીવન જીવવાનો પાસપોર્ટ તો મળી ગયો, ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, ગ્રેજ્યુએટ થયા, પોસ્ટ ગ્રેજ્યુએટ થયા, પાસપોર્ટ મળી ગયો જીવન જીવવાનો, પણ વિઝાનું શું? આમાં એકલો પાસપોર્ટથી તો નહીં ચાલે, એટલે વિઝાની તો જરૂર પડે. એટલે રોજગારની સ્થિતિ જો આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આ બધા ઘણા બધા આંકડાઓ આપણી સમક્ષ મૂકે છે. એ આંકડાઓ મુજબ જો જોઈએ ને તો ભારતમાં લગભગ 3.6 કરોડ લોકો જેમની ઉંમર 15 વર્ષથી 29 વર્ષની વચ્ચેની ઉંમર માનીએ તો લગભગ 3.5 કરોડ યુવાનો અત્યારે બેરોજગાર છે, આવું આયોલો કહે છે. જેનું જો પર્સન્ટેજ જોઈએ તો 9.9% યુવાનો જે નોકરી કરવા લાયક છે એ બેરોજગાર છે, એમને રોજગાર નથી મળ્યો. આમાં એકલું ભારતની સ્થિતિ આવી ખરાબ છે એવું નથી, પણ આખા વિશ્વનો જો આયેલો રિપોર્ટ કરતો હોય ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન તો એવું કહે છે કે ભાઈ બેરોજગારી આખા વિશ્વની સમસ્યા છે અને આખા વિશ્વમાં લગભગ 9.76% લોકો બેરોજગાર તો છે. શિક્ષણ મળ્યું પણ રોજગારીનું શું? માની લો આટલા બેરોજગાર છે, આપણું જો યુથ ટોટલ લોકસંખ્યા લઈ જોઈએ ને તો એ 36.7 કરોડ લોકોની સંખ્યા છે આ યુવાનોની, જેમની ઉંમર મેં કીધું એ પ્રમાણે 15 થી 29 વર્ષની ઉંમર છે. આટલી ઉંમરના યુવાનો આટલા 36 કરોડ જેટલા લોકો છે, જેમાંથી 9.9% બેરોજગાર છે. પણ બાકીના રોજગાર એમની પાસે છે ને? હા છે, પણ એ રોજગાર કેવો? અને એક સામાન્ય શબ્દમાં કેવું હોય તો હું કહીશ કે ભાઈ લગભગ એવા બેરોજગાર છે કે ગુણવત્તાવાળી રોજગારી અમને નથી મળી. એટલે પુઅર ક્વોલિટી ઓફ જોબ જેને આપણે અંગ્રેજીમાં કેવું હોય તો ચાલો ને એ પુઅર ક્વોલિટી ઓફ જોબ સમજા. ઘણી વખત એવું પણ થાય છે ને કે ભાઈ પીએચડી થયેલો વિદ્યાર્થી પણ સીધો પટ્ટાવાળાની નોકરી કરે છે, તો પીએચડી કર્યું શું કરવા ભાઈ? એટલે એ તો એમ કે ન મળતી હોય તો હું જે મળે લઈ લઉં. એટલે એ પીએચડી થયેલો વિદ્યાર્થી, ડોક્ટરેટ થયેલો વિદ્યાર્થી પાછો પટાવાળાની નોકરી કરે, કોઈક સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે, ક્યારેક ગેટમાં ઊભો રહેતો હોય એવો માણસ. એટલે નબળી ગુણવત્તાવાળું જોબ યુવાનોને મળે છે. પણ આનું કારણ શું? રોજગારી તો મળી, નબળી રોજગારી મળી, પણ એની સામે એને મળે છે કેટલા પૈસા? આપણી ત્યાં એમ ભારત સરકાર બી કહે છે, પણ અત્યારે જે નવો કોડ આવ્યો છે લેબર કોડ, એ લેબર કોડ કંઈક જુદું કહે છે. પણ એ લેબર કોડ આવતા પહેલા જે પરિસ્થિતિ હતી એમાં તો કેવળ 178 રૂપિયા એક મજૂરને આપવા જોઈએ એવું જૂનું લેબર કોડ કહેતું હતું. માની લો ને 178 ને છોડી દઈએ 200 રૂપિયા. હવે 200 રૂપિયા એક દિવસના કોઈને મળતો હોય તો એનું એ જીવન ચલાવે કેવી રીતે? પણ જો એ સરકારી આંકડાઓને આનો વિચાર કરવાના બદલે અત્યારે કોઈ પણ મજૂર આપણને 500 રૂપિયા રોજ કરતા નીચેમાં ક્યાંય નથી મળતો, ઇવન ખેતરમાંય નથી મળતા. સાથે સાથે શું થયું છે? નંબર ઓફ આવર્સ જે છે એ બી ઘટાડી દીધા. 8 કલાકની કામ કરવાની વ્યવસ્થા હોય, દિવસ એટલે 8 કલાક, એમાં બી પાછું જમવાનો સમય જુદો. એટલો પણ સમય આજકાલ માણસને મળતો નથી, કામ કરવાની તૈયારી ન હોય એવું માનીને ચાલીએ. તો બિન ગુણવત્તાવાળી રોજગારી, નબળી સેલરી, નબળો પગાર, એના કારણે શિક્ષણ અને રોજગારી આની સામેનો સમન્વય ક્યાંય મળતો નથી એવું આપણને જોવા મળે છે. લગભગ 60% ભારતીય બાળકો, કારણ શું? તો 60% બાળકો લગભગ માધ્યમિક શિક્ષણ સુધી પહોંચે છે, એના પછી એમનું ભણતર છોડી દે છે. એટલે પૂરતું ભણતર નથી, એટલે પછી જોબ કેવો?
જો એક વિદ્યાર્થી પોતાના મા બાપની પાસે પૈસા ન હોય એટલે ભણતર છોડી દે એ વાત બને, પણ વિદ્યાર્થીને પોતાને ભણવાની ઈચ્છા ન હોય, એમાં મારે ભણવું જ નથી, હવે ભણવું જ નથી તો ખાલી ગલીમાં રમ્યા કરવાનું, આ એક જ કામ? માની લો કે ઘણી વખત લોકો ગ્રેજ્યુએશન સુધી પહોંચે છે પણ એમની એબિલિટી છે નોકરી કરવાની, જે ડિગ્રી અથવા આગળનું પોસ્ટ ગ્રેજ્યુએટ પણ જેને કર્યું હોય એ ડિગ્રીની લાયકાતનું ભણતર એને મળ્યું છે. એક બાજુ આપણે કહીએ છીએ ભાઈ ગુણવત્તા વાળી નોકરી નથી મળતી, તો ભાઈ તે ગુણવત્તા ભર્યું ભણતર લીધું છે ખરું? મારી પાસે 2 લોકો આવ્યા હતા, પછી એ 3 થયા અને એમને બીકોમ કર્યું છે, અત્યારે ફાઇનાન્સનું કામ કરે છે, મેનેજમેન્ટ કરે છે, પૈસા કેવી રીતે રોકવા, ક્યાં રોકવા, ફાઇનાન્સના બેલેન્સ શીટ્સ સ્ટડી કરવાનું, આવું બધું કામ કરે છે. અને મારી પાસે આવ્યા ત્યારે મને શું કીધું, સાહેબ અમે લોકો જ્યારે બીકોમ કરતા હતા ને તો અમને માંડ 35% 40% સ્કોર હતો, પણ એ 35-40 કદાચ ગ્રેસ મળ્યું એના કારણે મળ્યા હશે. અમે અકાઉન્ટન્સી ભણ્યા જ નથી, અમને કંઈ જ આવડતું નથી, એટલે 11મા ધોરણનું અકાઉન્ટન્સી ત્યાંથી મેં એમના માટે શરૂઆત કરી. એમને જોઈતું હતું, એમનો વ્યવસાય જે છે એ વ્યવસાયમાં જોઈતું અકાઉન્ટ્સ એમની પાસે નથી, એટલે ગુણવત્તાભરી નોકરી નથી મળતી, પણ ગુણવત્તાભર્યું ભણતર પણ નથી કર્યું. લગભગ 3 મહિના સુધી મેં એ લોકોને ભણાયા, ત્યારે એ બેલેન્સ શીટ સુધી પહોંચ્યા, પછી મને કંટાળો આવ્યો એટલે મેં બંધ કરી દીધું. જો આ ગુણવત્તાભર્યું ભણતર પણ ન કરેલું હોય તો શું થાય? એટલે જ્યારે એ કોઈ ગુણવત્તાભર્યા જોબ તરફ જાય છે ત્યારે એ ઇન્ટરવ્યુમાં સક્સેસફુલ નથી થતો, કેમ કે એની પાસે એવા જવાબો નથી હોતા, કેમ કે એને એવું ગુણવત્તાભર્યું ભણતર મેળવ્યું નથી, અપાયું હોય પણ એને મેળવ્યું નથી, એને ધ્યાન નહીં આપ્યું. એમાં જ કોલેજના દિવસો છે મજા કરવાના. હું ના નથી પાડતો કે આ ઉંમર મજા કરવાની નથી, હા આ ઉંમર મજા કરવાની છે જ, પણ કેન યુ હેવ એન ટાઈમ મેનેજમેન્ટ કે ભાઈ મજા કરવાનો આટલો સમય અને ભણવાનો આટલો સમય, આવું કંઈક કરી શકીએ? બીજું શું થાય છે કે એની પાસે કોમ્યુનિકેશન સ્કિલ નથી હોતી, ઇન્ટરવ્યુ આપવાની કલા એ એની પાસે નથી, એટલે જે જવાબો આપી નથી શકતો, એટલે ક્યાં ક્યાં ફેફ્યા થતો હોય, જનરલ નોલેજ એની પાસે ન હોય, ટીવી ફક્ત એન્ટરટેનમેન્ટ માટે જોતો હોય પણ કોઈ દિવસ સમાચારના કોઈક સારી વાતો જોઈ હોય ટીવી પર એ બી નથી, તો એની પાસે કોમ્યુનિકેશન નથી. બીજું શું બને છે કે એ ડરી જાય છે, ગભરાતો હોય છે જ્યારે ઇન્ટરવ્યુમાં જતો હોય ત્યારે. એટલે કોઈ પણ યુવાનને તમે જોજો, કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જતો હોય ને તો થથરતો હોય કે ભાઈ મારું શું થશે. એટલે અત્યારની જે દુનિયા છે ને એ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ છે, એ તો જૂના જમાનામાં હતું, પણ ગુણવત્તાભરી નોકરી જોઈતી હોય તો અત્યારે તમારે સર્વાઈવલ ઓફ ધ સ્માર્ટેસ્ટ આવવું જોઈએ. સ્માર્ટ માણસ હોય ને એને સારામાં સારી નોકરી મળે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ તો એ જૂના જમાનાનું થયું, પણ અત્યારે જમાનામાં તો તમારે સર્વાઈવલ ઓફ ધ સ્માર્ટેસ્ટ નો જમાનો છે. એટલે એ કારણ તો મળી ગયું કે ભાઈ આવા બધા કારણોના કારણે સારી નોકરી નથી મળતી. બીજું એક કારણ છે અને જે સ્વાભાવિક છે, ભાઈ મશીનો એટલા બધા વધી ગયા, એઆઈ જેવું સાધન આપણી પાસે આવી ગયું, તો એક કામ માટે 10 માણસો જોતા હોય, એ 10 માણસોનું કામ એક મશીન કરી નાખે છે. હવે તો એઆઈ જેવું તો કદાચ 100 માણસનું કામ એક એઆઈ કરી નાખે, તો પછી બાકીના લોકોએ શું કરવું? એવું પણ એક શક્યતા આપણને લાગે છે કે ભાઈ થશે શું? તો પછી બેરોજગારીની અસર શું થાય? નાસીપાસ થઈ જાય, યુવાન નાસીપાસ થાય કે ભાઈ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ સમાચારોની અંદર કે ભાઈ પેલો કંટાળ ડિપ્રેશનમાં આવી જાય, અને ડિપ્રેશનમાં આવી જાય એટલે દવાખાને પહોંચે, ડિપ્રેશનની ગોળીઓ લે. એવા વ્યક્તિની સ્થિતિ બહુ જ ખરાબ થાય છે, અને એ ડિપ્રેશન તો સમજા
પણ કેટલાક લોકો એવા હોય છે, એટલે યુવાનો કહું છું, અને જે આપણે છાપામાં બી સમાચાર જતા હોય કે પછી આત્મહત્યા કરે, જોઈતી જોબ ન મળે, ખલાસ થઈ ગયું. કેટલાક યુવાનો તો એવા હોશિયાર હોય છે કે ના ભાઈ, મને નોકરી ક્યાં જોઈએ, મારા ઘરની આસપાસ. લે ભાઈ, તું થોડો દૂર ના જઈ શકે, પણ એને આસપાસ જ જોઈએ. પછી આવું કામ તો હું ન કરું. એક ભંગાર વાળો મારી ત્યાં આવતો હતો, એનો દીકરો લઈને આવ્યો. એ દીકરાને મેં પૂછ્યું, તું શું કરે છે? તો કઈ નહીં, તો કે બાપાની સાથે સાથે જાઉં છું. મેં કહ્યું, બાપાનું જે કામ છે એ શીખતો હોય તો બરાબર છે, પણ કઈ ન કરતો હોય તો નાના કે શોધે છે કામ. તો મેં કહ્યું, જો અમારી ત્યાં ગલીમાં લગભગ 8-10 કાર છે, તો તું કાર સાફ કરવા આવીશ સવારના પોળમાં? તો કે ના ના, એ કામ તો હું ના કરું. હવે નોકરી જોઈએ, કામ જોઈએ, નોકરીનું વળતર જોઈએ, પણ કામ હું ધારું એવી રીતે હું કરીશ, તો એના કારણે આત્મહત્યા સુધી યુવાનો જાય છે, અને બહુ મોટી ગંભીર સમસ્યા આ સમાજની અંદર આવી છે. મેં તમારી સાથે શિક્ષણની વાત કરી, રોજગારીની વાત કરી, તો હવે આમાંથી કઈ સોલ્યુશન મળી શકે ખરું? આમાં કોઈ ઉપાય ખરો? શું કરી શકાય? સૌથી પહેલું તો હું કહીશ કે આ સમસ્યાનો ઉકેલ એક શિક્ષક પાસે છે. એ શાળાનો શિક્ષક હોય, એ કોલેજનો શિક્ષક હોય, કાં તો પોસ્ટ ગ્રેજ્યુએટનો PhD કરાવવા વાળો શિક્ષક હોય. આજે શિક્ષક પણ એક યુવા તરીકે હોય, યુવા તરીકે ગરડા સુધી પહોંચ્યો હોય, ઉંમરલાયક થઈ ગયો હોય, પણ એને એનું સાચું કામ જ ખબર નથી કે શું કરવાનું છે. એને બે પુઠ્ઠાની વચ્ચે જે ચોપડી છે એ બી અડધી પડધી અને વાંચેલી હોય, અને એમાંથી જ ભણાવે. ભાઈ, શિક્ષકનું ભણાવવાનું કામ આ બે પુઠ્ઠાની વચ્ચે ચોપડી છે એટલું જ ભણાવવાનું તો નથી જ, એના કરતા બહુ વધારે છે. ભણતર એટલે ઘડતર છે. આખા જીવનનું ઘડતર એક શિક્ષક બનાવી શકે છે. પણ આજે શિક્ષકે કરે છે, મને 4 કલાક કીધું છે, 4 પીરિયડ મેં લીધા એટલે વાત પૂરી થઈ ગઈ. પછી બીડી પીતો હોય, સિગરેટ પીતો હોય, દારૂ પીતો હોય, અને એ જો વિદ્યાર્થીને ખબર પડે તો એની ઉપર અસર શું થાય? એટલે એનો પણ એક શિક્ષકે વિચાર કરવાનો રહ્યો. ક્યારેક મનમાં એવું આવે કે ભાઈ, એવું કરી શકે સરકાર? હું શિક્ષક છું છતાં પણ બોલું છું. શું શિક્ષકને એના પરફોર્મન્સના આધાર પર પગાર આપવો જોઈએ, કે તે કેટલા વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું એ ઘડતરના આધાર પર તને પગાર મળશે, એવું કરી શકાય? એ તો સરકાર પૂછે, અને તો આ શિક્ષકોનું જે સમૂહ છે, એસોસિએશનો છે, એટલે એ લોકો એને કેટલું માનશે? જો હું એક હજી શિક્ષકનું, કદાચ મેં આ વાત કરી હોય, એક શિક્ષકની વાત કરું છું. એ પોતાના ક્લાસીસની અંદર બર્થડે, જન્મદિવસ જે વિદ્યાર્થીઓનો, એ ચોકલેટો લઈ આવે બધા જ વિદ્યાર્થીઓને ક્લાસમાં આપવાનું. તો એ શિક્ષકે એના વાલીઓને, વિદ્યાર્થીઓના વાલીઓને બોલાયા અને વાલીઓને કીધું કે ભાઈ, તમે ચોકલેટ મોકલો છો એનો કોઈ ઉપયોગ નથી, 2 મિનિટ માટે છે. તો કે શું કરી શકાય? તો કે તમે કામ કરો ને, આ ચોકલેટની કિંમત જેટલું અનાજ તમે મને આપો, તો કે જે જગ્યા ઉપર કોઈ જાતની સહાય સરકારની મળતી ન હોય એવી આશ્રમ શાળાની અંદર એ અનાજ ભેગું કરીને હું મોકલી આપીશ. જો ઘડતર કોનું કોનું થયું? વાલીઓનું થયું, વિદ્યાર્થીઓનું પણ થયું. એટલે આ પ્રકારનો શિક્ષક હોય તો સ્વાભાવિક છે કે આ પ્રકારની સમસ્યાઓ આપણી સામે ના આવે. શિક્ષકનું પહેલું કામ આ છે. એક સમય હતો કે શિક્ષકની સેલરી બહુ ઓછી આવતી હતી, અને એવું માનતા હતા આ વ્યક્તિઓ કે ભાઈ, ક્યાંય ના નોકરી મળતી હોય તો શિક્ષક બની જવાનું, આ પ્રકારની માનસિકતા હતી. પણ આજે આ સ્થિતિ નથી. શિક્ષકોનો પગાર પુષ્કળ છે, એટલે એ પચાવી શકે જ નહીં એવો પગાર એને મળે છે. પર્ટિક્યુલરલી હું એમાંથી પસાર થયો છું એટલે કહું છું. અમારા સ્ટાફ રૂમની અંદર અમે વાત કરતા હતા કે ભાઈ, જે પગાર આપણને મળે છે ને, એ પગાર જેટલું કામ આપણે કરીએ છીએ ખરા?
એટલો ખર્ચ પણ કરી શકીએ છીએ ખરા? તો આવી ચર્ચા જો સ્ટાફ રૂમમાં શિક્ષકો કરતા હોય તો હવે તો પગાર પુષ્કળ છે, તો ભાઈ હવે તો કામ કરો. અને એ કામ કરવાથી આખા સમાજમાં પરિવર્તન આવે એવું આપણને દેખાય છે. બીજું છે ને, ટીચર વર્સેસ સ્ટુડન્ટ્સ, એટલે કેટલા સ્ટુડન્ટ્સ એક ટીચરને હોય એવું પ્રમાણ પણ જાળવવું જોઈએ. અને એ પ્રમાણ સામાન્યતા હું માનું છું, અથવા તો ઘણા બધા શિક્ષણ ક્ષેત્રના વિદ્વાનોએ, એસોસિએશને કીધું છે કે ભાઈ એક શિક્ષકની પાસે 20 વિદ્યાર્થી હોય તો એ પ્રમાણ સારું કહેવાય. એટલા વિદ્યાર્થીઓ, 20 વિદ્યાર્થી એક શિક્ષક માટે હોય તો ખૂબ સારું. અભ્યાસક્રમમાં વ્યવસાયિક અભ્યાસક્રમ મળે ખરો? તો એ પણ એક વિચાર કરવા જેવો તો છે. ક્યારેક હું વિચાર કરું છું, વ્યવસાયિક માર્ગદર્શન જ્યારે વિષય થાય ને ત્યારે ઈચ્છા થાય છે કે ભાઈ જે એન્જિનિયરિંગના શિક્ષકો, તો એન્જિનિયરિંગના મેકેનિકલ એન્જિનિયર છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે, તો એવા જે પ્રોફેસરો, પ્રાધ્યાપકો ભણાવતા હોય એ લોકોને સાઇટ પર ના મોકલવા જોઈએ કે ભાઈ એક વખત તમે જોઈ આવો ને કે ભાઈ કન્સ્ટ્રક્શન કેવી રીતે થાય, ઈંટ કેવી રીતે મુકાય, સિમેન્ટ કેવી રીતે મુકાય, તો વિદ્યાર્થીને એ રીતે સમજાવી શકે. આવું જ્યારે બોલીશ ને તો મારા પર લોકો હસશે, મશ્કરી કરશે અને ગાળો બી દેશે. પણ એ જોવાથી ભણાવતી વખતે મદદરૂપ થશે એક શિક્ષકને, અને વિદ્યાર્થીને એનો ફાયદો થશે. પછી એ મેકેનિકલ એન્જિનિયરિંગ હોય, સિવિલ હોય, ઇલેક્ટ્રિકલ હોય, પ્રત્યક્ષ પ્રાધ્યાપકે કામ જોયું હોય તો બોલતી વખતે એ જોયેલું બહુ સારું ભણાવી શકાય એવી પરિસ્થિતિ છે. એટલે આ એક મર્યાદા છે. બીજું, આવા બધા અભ્યાસક્રમોની અંદર પ્રેક્ટિકલ, જો અત્યારે જે નવી શિક્ષા નીતિ આવી છે ને એ તો સ્પષ્ટ જ કહે છે કે ભાઈ તમારે ઇન્ટર્નશીપ કરવાનું છે વિદ્યાર્થીએ. મેં અત્યારે શિક્ષકોની વાત કરી, પણ આ શિક્ષણ નીતિ શું કહે છે કે ભાઈ વિદ્યાર્થીને નાનપણથી 6ઠ્ઠા ધોરણથી મોકલો ઇન્ટર્નશીપમાં, પ્રત્યક્ષ કામ જોઈએ. સુથારનો દીકરો સુથાર કેમ થતો હતો? કેમ કે રોજ જોતો હતો બાપાને કે રંધો કેમ મારવાનો. વેલ્ડિંગ કરવાને ખબર પડતી હતી કે ભાઈ આંખોની સામે કઈ કાળી કાચ મૂકે અથવા ગોગલ પહેરે પછી એ વેલ્ડિંગ કરતો હતો, એ એને ખબર પડે છે કેમ કે એને જોયું છે. તો આ જોયેલું ભણાવવાનું અને જોયેલું ભણવાનું, આ બંને રીતે શિક્ષકો પણ પ્રત્યક્ષ જોએ, કેમ કે પુસ્તકી જ્ઞાન મેળવ્યું હોય, પ્રત્યક્ષ કદાચ ન જ જોયું હોય તો તકલીફ થાય. અને વિદ્યાર્થીને નાનપણથી જો ભણાવવામાં આવે તો તકલીફ ન પડે. હજી એક વિષય આની સાથે જોડી શકાય કે ભાઈ જ્યારે કોઈ પણ શિક્ષણનું અભ્યાસક્રમ નક્કી કરવાનું યુનિવર્સિટીની બોર્ડ ઓફ સ્ટડીઝ કરે છે. બોર્ડ ઓફ સ્ટડીઝ કહે છે કે ભાઈ આવા બધા વિષયોના આટલા બધા ચેપ્ટર, આટલી બધી કન્ટેન્ટ એમાં હોવી જોઈએ. આવશ્યકતા છે, કાયદો પણ છે, પણ એ બનતું નથી. એ બોર્ડ ઓફ સ્ટડીઝની અંદર વ્યાપારી પણ હોય, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ હોય, નિમેલા હોય, પણ એ આવતા જ નથી. જો એ પ્રત્યક્ષ ઉદ્યોગ સાહસિકો જે છે એમને જો તમે બોર્ડ ઓફ સ્ટડીઝમાં મૂકો તો એ કહેશે કે ઉદ્યોગને કયા પ્રકારનું ભણતર જોઈએ છે, અને એ પ્રકારનું ભણતર તમે આપો, અભ્યાસક્રમમાં રાખો, અભ્યાસક્રમમાં જોડો તો ભણાવવાનું પણ ફાવે. અને એ રીતે વિદ્યાર્થીઓને કોઈ દિવસ નોકરીની તકલીફ ન પડે એવું લાગે છે. અત્યારે ડ્યુઅલ ડિગ્રી આ પણ આવશ્યકતા છે, જો કે ચાલુ છે, ગવર્મેન્ટે ચાલુ કરી દીધું ડ્યુઅલ ડિગ્રી. એક સાથે તમે BA કરતા હો તો બીજું તમે સાથે સાથે BCom બી કરી શકો. આવી પ્રકારની ડ્યુઅલ ડિગ્રીની શક્યતા પહેલા નહોતી પણ અત્યારે છે. જે શિક્ષિત બેરોજગારો છે, ઉદ્યોગ, સરકાર, સંસ્થાઓ આ સાથે કામ કરે, એ જ મેં તમને બોર્ડ ઓફ સ્ટડીઝમાં વાત કરી, એ સાથે કામ કરે, હંમેશા એ લોકો શિક્ષણ સંસ્થાઓમાં આવે, વાત કરે, એવી એક આવશ્યકતા આપણે કરવાની જરૂર છે. ઘણી વખત એવું પણ થઈ શકે ને કે ભાઈ વિદ્યાર્થીને ઇન્ટર્નશીપ સાથે સાથે નહીં, ઘણી વખત આપણે ત્યાં એન્જિનિયરિંગની અંદર આ પ્રકારની ડિગ્રી હોય છે, પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સ. એટલે શું? તો તમારે ભણવાનું ચાલુ અને સાથે સાથે તમે નોકરી પણ કરો.
નોકરી કરતા કરતા ભણો તો તમારું જે વ્યવસ્થાપન છે, તમે જે કંઈ વિચાર કર્યું છે એ પ્રમાણે આગળ વધી શકો છો. એટલે આવા બધા મુદ્દાઓ છે, એ મુદ્દાઓ ધ્યાનમાં લઈને શિક્ષણને આપણે ગુણવત્તાસભર બનાવી શકીએ છીએ. આપણે નોકરી પણ ગુણવત્તાભરી મળે એવું આપણે અપેક્ષા રાખીએ. એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ. જાણકારીની સ્પીડ.